રવિશંકર પ્રસાદની આગેવાનીમાં ભારતીય રાજકીય પક્ષોની મિશ્રિત ટોળકીએ લંડનમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ભારતીય જનતા પાર્ટીના સાંસદ રવિશંકર પ્રસાદની આગેવાનીમાં ભારતીય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની મિશ્રિત ટોળકીએ 1 જૂન 2025ના રોજ લંડનના ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ પ્રસંગે રવિશંકર પ્રસાદે જણાવ્યું કે મહાત્મા ગાંધીના અહિંસા, સત્ય અને સદભાવના જેવા સિદ્ધાંતો આજે વધુ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને પાકિસ્તાન પ્રોત્સાહિત આતંકવાદના યુગમાં। તેઓએ ઉમેર્યું કે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે શાંતિ મહત્વપૂર્ણ છે અને આતંકવાદ નહીં। તેથી આતંકવાદ સામે કાર્યવાહી કરવી જોઈએ। શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે ભારતે ક્યારેય અન્ય દેશો સામે આક્રમકતા દાખવેલી નથી, પરંતુ જ્યારે કોઈ ભારત વિરુદ્ધ કાર્ય કરે છે ત્યારે આપણા સંવિધાન મુજબ કાર્યવાહી કરવાનો અધિકાર છે। તેઓએ ભારત અને પાકિસ્તાનના વિભાજનને યાદ કરતા કહ્યું કે 1947માં ભારત અને પાકિસ્તાન વિભાજિત થયા, એકે સંવિધાન અપનાવ્યું, બીજાએ આતંકિસ્તાન અપનાવ્યું। બીજેપી સાંસદ દગ્ગુબાટી પુરંદેશ્વરીએ આ મુલાકાતને ગૌરવપૂર્ણ ગણાવી અને જણાવ્યું કે આ અમુક ક્ષણો અમારા માટે ગૌરવપૂર્ણ છે। અમે બાબાસાહેબ આંબેડકરના સ્મારકની મુલાકાત લીધી અને હવે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છીએ। તેઓએ ઉમેર્યું કે આ અનુભવ અમુક છે। હવે અમે ભારતીય સમુદાય સાથે મુલાકાત કરીશું અને ઓપરેશન સિંદૂરના અન્ય પાસાઓ પર ચર્ચા કરીશું। ભારતીય હાઈ કમિશન દ્વારા જણાવાયું છે કે આ મિશ્રિત ટોળકીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલો અર્પણ કર્યા અને તેમના શાંતિ અને અહિંસાના સંદેશાને યાદ કર્યો। ટેવિસ્ટોક સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા 1968માં સ્થાપિત કરવામાં આવી હતી અને તે શાંતિ અને અહિંસાના પ્રતીક તરીકે ઓળખાય છે। આ કાર્યક્રમ દ્વારા મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને યાદ કરીને વિશ્વમાં શાંતિ અને અહિંસાના મહત્વને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે।